ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજના મિની બ્લોગની શરૂઆત થાય છે આ દાળ પકવાનથી। ઉત્તરાયણના દિવસે બપોર પછી મારા મમ્મીના ઘરે આવ્યા હતા, તો સવારમાં આ દાળ પકવાન ખાઈને મજા આવી ગઈ। પછી અમે પહોંચી ગયા મોલમાં, થોડી ઘણી વસ્તુ લીધી ને મને જ્યાં સોફ્ટી દેખાય ને એટલે મારે તો ખાવાની જોઈએ, કેમ કે મને બહુ ભાવે। પછી તો સાંજે પાછા મારા સાસરે આવી ગયા અને આ ત્યાંથી ફ્રેન્ચ ફ્રાઈસ લઈ આવ્યા હતા। તો મેં વિચાર્યું કે આ ડીપ ફ્રાય કરવા કરતાં અને એર ફ્રાયમાં ટ્રાય કરીએ કેવી બને, પણ બહુ મસ્ત બની હતી। જે ડાયટ કરતું હોય ને એના માટે તો મસ્ત જ છે એર ફ્રાય। પછી તો શું, પનીરનું શાક, રોટલી, ડુંગળી, છાશ આવું બધું જમી લીધું। હજી ખાઈ પી અને નવરા થયા હતા ને તો પતિદેવ કે આ મોસંબી આમ તો કોઈ ખાહે નહીં, તો તું એને જ્યુસ કાઢી દે, હું જ્યુસ પી લઈશ। પછી તો શું, આને મસ્ત રીતે નીચવી નાખી, આખો સંતરાનો પલ્પ કાઢી અને સાઈડમાં જે પલ્પ ભેગો થઈ ગયો તો એને પણ મેં સારી રીતે નીચવી લીધો। 3 સંતરા કર્યા ને તા એમાં 1 શોર્ટ્સ જેટલો ગ્લાસ ભરાણો, એટલે પછી મેં સાઈડનો પલ્પ અને બધો રસ કાઢી લીધો અને શોર્ટ્સ ગ્લાસ ભર્યો ને તો 1 ગ્લાસ અને થોડું માથે વધ્યું હતું। પછી એને પણ ટેસ્ટ કરી લીધો, તો આમ તો ખાટા જ હતા, મતલબ ખાવામાં સારા લાગતા હતા, પણ આમાં થોડું વધારે ખાટું લાગતું હતું। બસ પછી તો શું, આ દિવસનો એન્ડ કર્યો આ મીઠી મીઠી આઈસ્ક્રીમ સાથે। તો હવે મળશું એક નવા વિડીયો સાથે। ચેનલમાં નવા હોય તો કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।